જય શ્રી કૃષ્ણ. આપણે લોઢાને તપાવીએ ને પછી જેને ગાંઠ આપી શકીએ. હું આ લોઢાને તપાવું છું તો જ ગાંઠ મળશે ને પછી કદાચ એટલીસ્ટ અત્યારના જેટલા જીવો એટલા તો જીવવાનો જ છું. એના પછી આ લોકોનો ચાન્સ છે. એ લોકો પછી કન્ટિન્યુ કરશે, બરાબર ને? એટલે તૈયાર કરું છું એ લોકોને. તૈયાર જરૂરી છે કરવા, કારણ કે અત્યાર સુધી આપણે દર વખતે હારીએ છીએ એટલા માટે જ કે એક જણ હટી જાય તો પછી કેઓસ થઈ જાય, બધું સ્ટેન્ડ સ્ટીલ થઈ જાય. આપણે આપણી નેક્સ્ટ જનરેશનને તૈયાર નથી કરતા, કાં તો નેક્સ્ટ ટીચરને કે નેક્સ્ટ એચએમને કે નેક્સ્ટ ટ્રસ્ટીને તૈયાર નથી કરતા. એટલે જે એક્ટિવ હોય એ હટી જાય તો પાછું વેક્યુમ ક્રિએટ થઈ જાય. અને દેટ એ મારે નથી કરવું, એટલા માટે હું તૈયાર કરી રહ્યો છું ટીમને. અને આ હું તમને પણ કહું છું, જે રિટાયર થવાના આરા પર હોય શિક્ષકો, એ લોકો હકીકતથી તમારા 35-40 વર્ષના અનુભવને નેક્સ્ટ જે તમારા પછીના સિનિયર હોય, જે જુનિયર હોય, એ બધાને તમારા અનુભવનો નિચોડ આપીને જજો. અને શું કામ આપવાનું છે? પહેલાં તમને બધાને, સંચાલકો અને શિક્ષકોને બધાને ખૂબ અભિનંદન અને ધન્યવાદ. આજના ઉલટા બહેનમાં પણ તમે લોકોએ આ શાળાને આટલી સુંદર રીતે, સરસ રીતે ચાલુ રાખી છે. હવે સવાલ છે કે ફક્ત જીવંત હોવું એ પૂરતું છે? આપણે એને ધમધમથી કરવાની છે. અને ધમધમથી કરવા માટે બહુ સરસ છે કે સંચાલકો આટલા જ સકારાત્મક છે, સંચાલકો આટલા જ આજના સમયમાં પણ આટલી કાયકીય સુવિધાઓ. મારા માટે બહુ ખુશીની વાત છે કે મુંબઈની 80% શાળાઓમાં સુવિધા નથી. બધી જ સુવિધાઓ અહીંયાની સાંગલીની આટલી દૂર, મુંબઈથી આટલી દૂર આ એક જ શાળા છે, એમાં આટલી બધી સુવિધાઓ છે. એટલે જો પાયાકીય સુવિધાઓ આટલી સુંદર હોય તો આપણે કેમ આગળ ન વધી શકીએ? કેમ ફક્ત જીવંતમાંથી ધમધમતી ન થઈ શકીએ? આપણો એજન્ડા આજનો એ છે કે આપણે આપણી શાળાને ફરીથી ધમધમતી કરવાની છે. પહેલા જેમ તમારા 3 ડિવિઝન 4 ડિવિઝન હતા એમ કેમ થઈ શકે? અને એ ફક્ત ગરીબ ઘરના બાળકો કે આપણી પટ સંખ્યા 30 પૂરી થાય એટલા પૂરતા શોધી આવીએ, લઈ આવીએ અને પછી બેસી જઈએ, એ માનસિકતામાંથી બહાર આવી અને વધારે સંખ્યા આવે એ માનસિકતાથી કઈ રીતે આપણે કામ કરવું. તો આ બધા શિક્ષકો, વિવેકાનંદે કીધેલું છે કે 84 લાખ જન્મના ફેરા ફરો ને પછી મનુષ્ય દેહ મળે. 2 વાર 84 લાખ જન્મના ફેરા ફરો ને તો ભારતમાં જન્મ મળે. અને હું મેં ઉમેર્યું છું કે 3 વાર 84 લાખ જન્મના ફેરા ફરો ને તો શિક્ષકનો જન્મ મળે. એટલે તમે બધા એટલા પુણ્યશાળી આત્માઓ છો કે તમને શિક્ષકનો જન્મ મળ્યો છે કે તમે શિક્ષક તરીકે ભારત માટે અને પૂરી દુનિયા માટે કામ કરી શકો છો. આ તમે નિભાવી શકો એવા કેપેબલ છો, એટલે તમને શિક્ષક બનાવ્યા છે. બીજું એક ખાસ કહેવાનું કે ઘણા બધા મુદ્દાઓ છે જેના પર આપણે કામ કરી શકીએ છીએ, પણ એના માટે આપણે મંદિરમાં જઈએ તો ચપ્પલ બહાર કાઢીને આવીએ છીએ આપણે, બરોબર છે? આ પણ એક મંદિર છે. અહીંયા ચપ્પલ બહાર નથી કાઢવાની, પણ ચપ્પલ રૂપી તમારા ઇન્ડિવિજ્યુઅલ ઈગો, તમારી રાઇવરીઝ, તમારી ઈર્ષા, અદેખાઈ, કમ્પેરિઝન, આ બધું જ તમારે બહાર મૂકીને જ્યારે તમે અંદર આવશો તો તમને પરિણામ દેખાશે. આ પાકી વસ્તુ છે ને. જે શાળામાં શિક્ષકો બધા જ મળીને એઝ એ વન ટીમ, ચાલો મને શિક્ષકો છો, મેં વચમાંથી પાર્ટીશન હટાવડાવ્યું, અહીંયાથી પાર્ટીશન પાછે કર્યું. અત્યારના વી ઓલ આર વન, કારણ કે બધાએ મળીને એક જ ધ્યેય માટે કામ કરવાનું છે કે અમારે અમારી શાળાને ફરીથી ધમધમતી કરવાની છે. તો ત્યારે વચમાં પાર્ટીશન ન હોય, કોઈ આ બાજુ કે કોઈ આ બાજુ નથી, બધા એક જ સાથે છે. કારણ કે બધા એક જ ધ્યેય માટે જ્યારે સાથે મળીને કામ કરશું તો કોઈ મોટું નથી, કોઈ નાનું નથી, કોઈ જૂનું નથી, કોઈ નવું નથી, કોઈ અનુભવી નથી. કદાચ નવા લોકો પાસે વધારે સારા વિચાર હોય તો અનુભવીએ સાંભળીને અપનાવવા પણ જોઈએ. તો મારી આ ખાસ વિનંતી છે કે તમે આ મિશન માતૃભાષાને સાથે લઈને ચાલી રહ્યા છો તો તમારા ઇન્ટરનલ રાઇવરીઝના, ઈર્ષાના, અદેખાઈના, પ્રમોશન્સના જે પણ પ્રોબ્લેમ્સ, ઝઘડા જે પણ હોય એ બધું બહાર મૂકીને આ કાર્યમાં લાગશો તો એનું પરિણામ બહુ જલ્દી મળશે. એટલે હિન્ડ્રન્સ આવી રાખશે, ક્યાંક ને ક્યાંક વચમાં આવી રાખશે. હું ઈચ્છું કે બધા જ એક પ્લેન સ્લેટમાં આપણે જે લખવું એ લખાય ને, આમાં મિશન માતૃભાષામાં તમારે તમારી પ્લેન સ્લેટમાં
તમારે આના માટે શું શું તમે કરી શકો એના માટે કટિબદ્ધ બનો અને એના પર આપણે આગળ વિચારીએ. સૌથી પહેલા તો છે કે આમાં તમારા કેટલાના બચ્ચાઓ ગુજરાતી મીડિયમમાં ભણ્યા કે મરાઠી મીડિયમમાં ભણ્યા? વાહ, સારું. 40% 50% સંખ્યા છે. અમારા મુંબઈમાં 90% ટીચરોના પોતાના છોકરાઓ ભણતા. એટલે હું ક્વેશ્ચન પૂછું કે તમને તમારા પોતાના ભણાવવા પર ભરોસો નથી? જો તમને તમારા પોતાના ભણાવવા પર ભરોસો ન હોય તો તમે તમારા છોકરાઓને બીજી સ્કૂલમાં મૂકો. જ્યારે તમે તમારી જ સ્કૂલમાં તમારા બાળકને મૂકો તો તમને તમારા ભણાવવા પર ભરોસો છે. તો ચેરિટી બિગિન્સ એટ હોમ. We have to start with us. આપણે આપણી જાતને પહેલા માનીએ અને માનતા થઈએ કે ના, માતૃભાષાનું માધ્યમ સાચું છે, સારું છે અને નવી પેઢી માટે બહુ સારું છે. નવી પેઢીને જો વટલાવ, ધર્મનો વટલાવ હોય ને તો ફક્ત પૂજા પદ્ધતિ બદલાય, પણ જ્યારે ભાષાનો વટલાવ હોય ને, આ ભાષાનો વટલાવ થયો ને જ્યારે તમે ઓરિજિનલ તમારો ધર્મ કે તમારી ભાષા ગુજરાતી હોય ને તમે એને વટલાવીને અંગ્રેજી માધ્યમમાં બેસાડો, એની સાથે શું થાય? પહેલા તો વાણી જાય એટલે વર્તન જાય, વ્યવહાર જાય, સંસ્કાર જાય, સંસ્કૃતિ જાય અને આ બધાની સાથે ભારતીયતા જાય. તો વિચાર કરો, એ ભાષાનો વટલાવ તમને ભારતીય રહેવા નથી દેતી, તો આ વટલાવ નવી પેઢીને ક્યાં લઈને જશે? આ પહેલા તો તમારે બહુ સ્ટ્રોંગલી સમજવું પડશે. જ્યાં સુધી તમારા મૂળિયા માતૃભાષાના ભણતર માટેના સ્ટ્રોંગ નહીં હોય, તમે વાલીઓને સમજાવી નહીં શકો, કાં સમજવાની તકલીફ નહીં લ્યો. અમારે ત્યાંની શિક્ષકો પોતે પોતાના બાળકોને નથી ભણાવ્યા, પોતે કન્વિન્સ નથી, એટલે વાલી સભાઓમાં પોતે એટલા સ્ટ્રોંગલી સમજાવતા નથી કે શા માટે બાળકોને માતૃભાષામાં ભણાવવા જોઈએ. ઠીક છે, તમારા બચ્ચાઓ મોટા થઈ ગયા, તમે અંગ્રેજી માધ્યમમાં ભણાવી લીધા, કાંઈ જ ખોટું નથી. જો એક દૂધ ઉભરાઈ અને ઢોળાઈ ગયું તો એની પાસે રડવાનો કંઈ મતલબ નથી, પણ આપણે એ એક્સેપ્ટ તો કરી શકીએ ને કે અમે જિંદગીમાં એક ભૂલ કરી કે અમે અમારા બાળકને વહી જઈને અમે અંગ્રેજી માધ્યમમાં મૂક્યા અને અમે તમને સમજાવીએ છીએ કે અમે જે ભૂલ કરી તમે ન કરો. આટલું તો હૃદયથી સ્વીકારીને વાલી સુધી મૂકશો ને, એ લોકો પણ સમજશે કે ના ભાઈ, હવે તો દૂધ ઢોળાઈ ગયું છે, હવે આમાં કંઈ થઈ શકે નથી, અમે તો શીખીએ, અમે તો સુધરીએ. તો આ તમારામાં નિખાલસતા વાલીઓ સમક્ષ હોવી બહુ જરૂરી છે. જેમના ભણે છે એ તો છાતી ઠોકીને કહી શકે, જેમ ગાંધીજી જે કોઈને પણ શિખામણ આપતા પહેલા પોતે એ વસ્તુને અપનાવતા. એક લેડી આવી એની પાસે એને કીધું કે મારા બચ્ચાને ગોળ વધારે ખાય છે, સાકર વધારે ખાય છે, તો તમે એને સમજાવો કે અઠવાડિયા પછી આવજો. અઠવાડિયા પછી એને બાળકને એને સમજાવ્યું કે તારે મીઠું ને ગોળ ને બધું વધારે ન ખાવું જોઈએ. પછી સ્ત્રીએ એને પૂછ્યું કે તમે કેમ અઠવાડિયા પછી કીધું કે હું એ ખાતો. અઠવાડિયાથી ધીમે ધીમે ઓછું કર્યું પછી. સો ઓલવેઝ ચેરિટી બિગિન્સ એટ હોમ. આપણે આપણાથી શરૂઆત કરીને આપણા ફંડા સ્ટ્રોંગ હોવા જોઈએ, જુજુમાની આપણામાં તાકાત હોવી જોઈએ, તો આપણે દરેકે દરેક પ્રશ્નોના જવાબ વાલીઓને દઈ શકીશું. જો આમાં હકીકતથી વાલીઓને કાંઈ જ પ્રોબ્લેમ નથી. હવે 400 થી 450 વાલીઓ સભા લઈ લીધી છે. વાલીઓને પ્રોબ્લેમ કાંઈ જ નથી. એ લોકોના બે જ પ્રશ્નો છે કે મારા બાળકને સારામાં સારું અંગ્રેજી નહીં આવડે તો મારું બાળક પાછળ રહી જશે. બીજું છે દેખાદેખી. આ બે જ વસ્તુ છે. હવે એકનો તો જવાબ આપણી પાસે છે કે તમે તમારી યુવા ટીમ, અમારી જેમ યુવા ટીમ છે કે જેઓ અલગ અલગ એક્ટિવિટીઝ કરે છે, સ્પોકન ઇંગ્લિશની ટીમ છે, ડ્રામાની ટીમ છે, પાયથનની ટીમ છે, એમ તમારી પણ તમારા પાસ સ્ટુડન્ટ, હવે તમારા છેલ્લા 3 વર્ષના ટોપર્સ તો મારી સાથે પણ ગ્રુપમાં છે, તો તમે છેલ્લા 10 વર્ષના ટોપર્સને કે પહેલા 5 આવેલા છોકરાઓને બોલાવો, એમને તૈયાર કરો. જોઈએ તો સ્પોકન ઇંગ્લિશ માટેની ટ્રેનિંગ અમે એમને આપીએ, મટીરીયલ અમે એમને આપીએ. આ છોકરાઓને સ્પોકન ઇંગ્લિશ માટેના તમે એવરી સેટરડે 2 કલાકના ક્લાસ ચાલુ કરો. જ્યારે અને મહિના પછી, 2 મહિના પછી, 3 મહિના પછી ઈ જ બાળકોને વાલી સભામાં અંગ્રેજીમાં કેવી રીતના કન્વર્સેશન્સ કરે છે એ લોકોની સામે એ લોકોને દેખાડો. તો ઈ જ વાલીઓ તમારા પ્રચાર પ્રસાર માટેના મોરા બની જશે. ઈ જ વાલીઓ કહેશે કે ના, મારા બચ્ચાને તો અંગ્રેજી બહુ સરસ આવડે છે. તો એમના સગા સંબંધી કુટુંબમાં એ પોતે જ ઝંડો લઈને ફરશે કે આ શાળામાં ગુજરાતી માધ્યમમાં પણ અંગ્રેજી ખૂબ જ સુંદર સરસ રીતે શીખવાડવામાં આવે છે. તો તમારી તો સ્પોકન ઇંગ્લિશની 5 સ્ટુડન્ટની ટીમ તમારે બનાવવાની જરૂર છે. એના માટે તમારે ડેટા કલેક્ટ કરવો પડે, એમને એકવાર બોલાવવા જોઈએ. તમે મને કહેશો એની ટાઈમ હું મારી ટીમ સાથે અહીંયા આવીશ, એ લોકોને ટ્રેનિંગ પણ આપીશ. પ્રોબેબલ તમારે એડવાન્સમાં મને ડેટ લેવી પડશે, કારણ કે ત્યાંની ઘણી બધી 70 શાળાઓ છે, તો ક્યાંક ને ક્યાંક ભાગતા હોઈએ અમે, તો
તો તમારે એડવાન્સમાં મને ડેટ કહેશો તો મારી ટીમ સાથે આવીશ, મારી સ્પોકન ઇંગ્લિશની ટીમને લઈને આવીશ કે એ લોકો પણ કઈ રીતે શીખવાડે છે. અમે પિક્ચરલ વેમાં કઈ રીતે સ્પોકન ઇંગ્લિશ એ લોકોને શીખવાડે છે કે એક પિક્ચરથી તમે જ્યારે માયસેલ્ફ, આજે 10મા ધોરણનું છોકરું પણ માયસેલ્ફ બોલે તો 5મા ધોરણનું છોકરું બોલે તો એ રીતના બોલે છે. તો કઈ રીતે એને એના સ્ટાન્ડર્ડ પ્રમાણે એને એના સ્ટેટમેન્ટમાં, એની વોકેબ્યુલરીમાં કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ કરવું એ બધું જ અમે શીખવાડશું. અને આ બધા જ વિડીયો અમારી YouTube ચેનલ પર પણ છે. તમે મુંબઈ ગુજરાતી સંગઠનની YouTube ચેનલ પર જશો, 2000 થી વધારે વિડીયો છે. એમાં સ્પોકન ઇંગ્લિશના પ્લેલિસ્ટમાં જશો તો એમાં ઓલમોસ્ટ 150 જેટલા વિડીયો છે સ્પોકન ઇંગ્લિશના મારા. તો તમે એમાં પણ જઈને તમે એમાંથી જોઈને શીખી શકો એમ છો. આજે બુક આપી એની હું તમને સર જાદવ સર એમની પીડીએફ, હમણાં જે ગ્રામરની જે મેં બુક આપી ગુજરાતીમાં ગ્રામર શીખવાડે એની પીડીએફ પણ છે. એ તમને આપી દઉં છું, તમે બધા ટીચરોને પણ સર્ક્યુલેટ કરી લો કે બહુ ઇઝીલી તમે ગ્રામર શીખવાડી શકો. તમારે જડબે સલાહ બાલ મંદિરથી લઈને એસએસસી સુધીમાં એવરી લેવલ દરેક શિક્ષક જો પોતાની જવાબદારી વ્યવસ્થિત રીતે નિભાવે તો અહીંયાથી હીરા બનીને છોકરાઓ આવે. અને જો આપણે એક આ માનસિકતા હોય છે કે આપણે જે છોકરો હોશિયાર હોય ને, જે એક્ટિવ હોય ને, એને જ આગળ કરી શકીએ છીએ. આઈ ડોન્ટ બિલીવ ધેટ. બધાને જ આખો ને આખો ક્લાસ, દરેકે દરેક છોકરાને ઇક્વલ ઇમ્પોર્ટન્સ, ઇક્વલ એની પ્રાયોરિટીઝ, ઇક્વલ એને મોકો મળવો જોઈએ એની પ્રતિભા બહાર લાવવાનો. તો જે નથી કરતા એને પણ કમ્પલસરી કરવાનું છે અને એને સાથે મળીને કરાવડાવવું. ઘણા બધા બહુ શાય હોય, ઘણા બધા એલોફ હોય, ઘણા બધા ઇન્ટ્રોવર્ટ હોય, તો આ બધાને બહાર લાવવાનું કામ આપણું છે. જ્યારે હું તમને એવી સ્કૂલ આખી સ્કૂલ એન્યુઅલ ડેમાં પાર્ટ કરું, 350 છોકરાઓ સ્ટેજ પર આવે, ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ હેઝ ટુ ટેક પાર્ટિસિપેશન ઇન એન્યુઅલ ડે. આપણે કેવું ન કરી શકીએ? મહેનત કરવી પડશે ને. પણ જ્યારે છોકરાઓ ની પ્રતિભા બહાર આવશે ત્યારે વાલીઓ જ્યારે જોશે કે મારું બચ્ચું આ લેવલ પર ગયું, એ 10 જણાને કહેશે. તમારે વાલીઓનો કોન્ફિડન્સ જીતવાનો છે. આ બીજી બધી હાઈફાઈ સ્કૂલો શું કરે છે? અધર એક્ટિવિટીઝ કરાવે છે. ભણવાનું આપણા કરતાં ખરાબ જ છે. તમારા કરતાં ઓછા એક્સપિરિયન્સ વાળા, ઓછા ક્વોલિફિકેશન વાળા ટીચરો જ છે ત્યાં. કારણ કે પ્રાઇવેટ છે એટલે પગાર પણ નથી. તો તમારી પાસે એક્સપિરિયન્સ, ડિગ્રી છે, બધું જ છે. તો આપણે એનું મલ્ટિપલ રીતે યુટિલાઇઝ કરીને જો ભણાવવાનું તો સારું જ છે, પણ એને એક લેવલ પર લઈ જવાનું છે આપણે. કારણ કે એના માટે આપણે પણ તમે 25 વર્ષથી એકની એક વસ્તુ એકની એક રીતે ભણાવો. ઇઝ ઇટ ગુડ? તમારે એવરી યર નવી ટેકનિક્સની નવી વસ્તુ શીખવી પડે. અને એના માટે હું તમને કહું ઘણા બધા અમારા એચએમના ગ્રુપમાં ઘણા બધા એવા ગુજરાતના ટીચરો છે, અમારી મુંબઈની સ્કૂલોના ટીચરો છે કે ઘણી બધી વસ્તુની લિંક એ લોકો મૂકે છે. જાદવ સર છે, આઈ ડોન્ટ નો જાદવ સર તમને પાસ ઓન કરે છે કે મને નથી ખબર, પણ એવી ઘણી બધી વસ્તુ છે જે મુકાય છે. તો આઈ થિંક તમારા જે સિનિયર ટીચરો છે 3-4, સર એમના નંબર આપો મને. કદાચ તમને ટાઈમ નહીં મળતો હોય કે તમે બિઝી હશો તો તમે કદાચ પાસે તો 3-4 ટીચર એવા આપો, એકાદ બે પ્રાઇમરીના, એકાદ બે બાલમંદિરના, સેકન્ડરીના ટીચરને આપો કે જેમનું એચએમના ગ્રુપમાં મૂકીને આ બધી જ વસ્તુનું અપડેટ મળે કે કઈ સ્કૂલમાં કઈ વસ્તુ કઈ રીતે કરાવાય છે અને આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. તો આ વસ્તુ બહુ જરૂરી છે. આપણી સ્કૂલને પણ અપગ્રેડ કરવું જરૂરી છે. તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલું જબરજસ્ત છે, લોકો સુધી પહોંચ્યું. તમારી પાસે સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ છે, ફેસબુક પેજ છે તમારું, બધી જ એક્ટિવિટી રોજે રોજ અપડેટ થાય છે. જે પણ એક્ટિવિટી કરો છો તો એના માટે તમારી યુવા ટીમ જોઈએ, એના માટે તમારું પાસ સ્ટુડન્ટ જોઈએ કે જે ફક્ત અને ફક્ત આજની જનરેશન આ બધામાં જબરજસ્ત હોશિયાર છે. હું કાંઈ સત કહું તો બધું આ લોકો કરે છે. આજના બધા જ વિડીયો, કાલે સન્ડે છે, સન્ડેના બધા જ યુવા ટીમ વાળા મારા ઘરે આવે, આ બધા જ મારા યુટ્યુબ પર આવી જશે. એના સાથેનું રાઇટઅપ સાથેનું બધું આવી જશે કાલે ને કાલે. તો તમારે તમારા પાસ સ્ટુડન્ટની યુવા ટીમને આ કામ માટે લગાડવી જોઈએ કે તમારું યુટ્યુબ ચેનલ હોવી જોઈએ, તમારું ફેસબુક પેજ હોવું જોઈએ. તમારી સ્કૂલમાં કાંઈ પણ એક્ટિવિટી થઈ એને પરફેક્ટ પ્રોફેશનલ રીતે તમારે લોકો સુધી પહોંચાડવી જોઈએ. આ રોજ જ્યારે 9 લોકો સુધી પહોંચાડશો ને તો ઉત્કંઠા જાગશે. બીજું છે કે જેણે પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં મૂક્યા છે, હવે તમારું અત્યારે રંગરોગન ચાલી રહ્યું છે, તમારું એજ્યુકેશન પેન્ડિંગ થઈ જશે, તમારા કમ્પાઉન્ડને, તમારી લોબીસને, તમારા સ્ટેરકેસને, એ બધાને જ્યારે તમે એજ્યુકેશન પેન્ટિંગથી પેઇન્ટ કરી નાખશો. હું તમને અમારી વિકીનાથ સ્કૂલે અમે 4 માળની સ્કૂલે કર્યું છે, એના બધા વિડીયોઝ છે, ફોટા છે, બધું મોકલાવીશ કે ક્યાં શું કરવું. તમે એમાં તમારું ઇનપુટ આપીને તમે તમારી રીતે અલગ રીતે કરી શકો.
મીડિયમની સ્કૂલોમાં ઘણું બધું સારું કરવામાં આવે છે. એની પાસેથી પણ લઈને આપણે ગુજરાતીમાં કરીશું, પણ અહીંયા ઘણું બધું ન ગયું, ઘણું બધું આપણે જ અંગ્રેજી કલ્ચર મૂકેલું છે. બધું જ અંગ્રેજી. કેમ તમે અંગ્રેજીમાં લખો તો સાથે ગુજરાતીમાં તો હોવું જ જોઈએ. બધી જ વસ્તુ ગુજરાતીમાં હોવી જોઈએ. ગુજરાતી માતૃભાષાની સ્કૂલ છે, અંગ્રેજી શીખવાડવાનું છે, પણ બધું જ અંગ્રેજીમાં નથી કરાવવાનું. તમને પણ ખબર છે કે 12 કે 13 જગ્યાએ જ અંગ્રેજી યુઝ થાય છે. આપણે કે ધોબી સાથે કે દૂધવાળા કે શાકભાજી સાથે અંગ્રેજીમાં વાત નથી કરતા. અને હું તમને ચેલેન્જ મારું છું, મેં બિગ કોર્પોરેટમાં કામ કર્યું છે, જ્યારે ક્રિટિકલ પોઝિશન આવે ને ત્યારે ટોપ લેવલનો માણસ પણ આયલા માયલા તુયલા પર આવી જ જાય છે, ગુજરાતી ગધેડા પર આવી જ જાય છે. સમજ્યા? તો આ બધું આપણે કરીને રાખેલું છે. આપણે અંગ્રેજીને પાપનાઈને રાખ્યું છે, તો આપણે જ એને પૂછવાનું છે. શરૂઆત આપણે કરવાની છે. એટલે આજે શરૂઆત કરી ને કે અંગ્રેજીમાં ની ગુજરાતીથી નમસ્તેથી જય શ્રી આ એક રૂલ બનાવી દે કે આની બધી સ્કૂલોમાં રૂલ બનાવી દીધો છે કે તમારે આનાથી શરૂઆત કરો. એટલે આ બહુ જરૂરી છે. આ સ્ટુડન્ટને તમે ફ્રીક્વન્ટલી અહીંયા બોલાવો, એમને જે ફિલ્ડમાં છે એ ફિલ્ડમાં એનો યુઝ કરો, એ લોકોને સોશિયલ મીડિયામાં યુઝ કરો, એરિયા મીટિંગ કરો. અને પછી આપણી સ્કૂલોમાં છે ને વાલીઓ પેરેન્ટ્સ મીટિંગમાં આવતા છે. તમારી જે કન્ડિશન છે મારી ત્યાં પણ મીટિંગમાં આ જ કન્ડિશન છે. તો એરિયામાં જઈને મીટિંગ કરો. હું ત્યાં એરિયામાં જઈને મીટિંગ કરું. અહીંયા નથી આવતા ને. એમ શું છે? આપણે વાલીઓ સુધી આપણી વાત પહોંચાડી છે. આપણે પહોંચાડી છે ને. આપણે જ ના અંગે જઈએ. જુઓ તમે એ લોકોના કેટલો બદલાવ આવે છે. એ લોકોની તમને જોવાનો નજરિયો આખો બદલાઈ જશે. તમે જ્યારે એરિયામાં જઈને મીટિંગ કરશો તો ભલે ને 15 થી 20 વાલીઓ આવે, પણ ઈ વાલીઓ તો તમારા પોતાના થઈ ગયા. ઈ વાલીઓ તો તમારા માટે દોડતા થઈ ગયા. ઈ વાલીઓ તો બીજા એમના ફેમિલીમાં, ફ્રેન્ડ સર્કલમાં, આજુબાજુમાં તમારી સ્કૂલ માટેનું માર્કેટિંગ કરતા થઈ ગયા. તમારે બીજું કાંઈ માર્કેટિંગ કરવાની જરૂર નથી. તમારા ને તમારા જ વાલીઓને એટલા મક્કમ બનાવો, એટલા તૈયાર બનાવો કે દર વખતે બીજા 50 એડમિશન એ લોકો આપે. કે કાં તો એમના ઇંગ્લિશ મીડિયમમાં જતા હોય તો એમને અહીંયા લઈ આવે. હવે ઇંગ્લિશ મીડિયમના પેરેન્ટ્સને અહીંયા લાવવા માટે શું કરવું જોઈએ? ક્યારે પ્રયત્નો કર્યા છે કે ઇંગ્લિશ મીડિયમના પેરેન્ટ્સ અહીંયા એકવાર આવે તો ખરા, સ્કૂલ તો જુઓ કે આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, દરેક ક્લાસમાં સ્માર્ટ ટીવી છે. ક્યારે એવી કરી છે કોશિશ? કઈ રીતે કરશો? એના માટે વેકેશનમાં તમારે અંગ્રેજી માધ્યમના બાળકોને ગુજરાતી શીખવાડવાના વર્ગો શરૂ કરવાના. સમજો, આ ઉર્વિશભાઈ આ કહ્યું છે, આ ગોદાવરીબાઈ સ્કૂલે આરપી વિદ્યાલયે ચાલુ કરાવ્યું કે વેકેશનમાં એ લોકો અંગ્રેજી માધ્યમમાં જેના બાળકો છે એમના તમારે પેમ્પલેટ બનાવવાનું, વેકેશનમાં નિઃશુલ્ક ગુજરાતી માતૃભાષા શીખવાના વર્ગો. અને ત્યાં સુધીમાં તો હવે વેકેશન આવશે ત્યાં સુધીમાં તમારી સ્કૂલ ટનાટન થઈ ગઈ હશે, બરોબર છે? એટલે સ્કૂલમાં જ્યારે અંદર આવશે તો ખબર પડે કે સ્કૂલ અંદરથી કેવી ટનાટન છે, સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું જોરદાર છે. જોશે જ નહીં તો ખબર કેવી રીતના પડશે કે લાખો રૂપિયા ખર્ચીને જે મળે છે એનાથી વધારે સારું અહીંયા નોમિનલ ફીમાં મળે છે. પણ તમે એમને અહીંયા લાવશો જ નહીં તો કયા ભગવાન અંદર બેઠા છે ખબર નહીં. મંદિરમાં જશો, આવશે તો જ ખબર પડશે ને. એટલે મહેરબાની કરીને આ પ્લાનિંગ કરો કે વેકેશનમાં અંગ્રેજી માધ્યમના બાળકોને ગુજરાતી શીખવાડવાના વર્ગો ચાલુ કરો. અંગ્રેજી માધ્યમના વાલીઓને તમારી શાળા સુધી લાવતા કરો. અને જ્યાં જ્યાં ગુજરાતી મળે દરેક જણા તમારું એક કોમન વોટ્સઅપ ગ્રુપ બનાવો, જેમાં જ્યાં જ્યાં તમને કોઈ પણ રિક્ષામાં મળે, બસ સ્ટેન્ડ પર મળે, ઓળખાણમાં મળે, ગુજરાતીમાં વાલી છે, બાળક 5મા ધોરણ સુધી 6ઠ્ઠા ધોરણ સુધી ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, વોટ્સઅપ નંબર લ્યો, એ ગ્રુપમાં એડ કરો, તમારી એક્ટિવિટીઝ એમાં નાખતા જાઓ. લેટ ધેમ અપડેટ એવરીથિંગ. ખબર છે આવવાનો છે નથી આવવાનો પછીની વાત છે. અપડેટ તો કરો એને કે અમારી સ્કૂલમાં શું થઈ રહ્યું છે, જાણ તો કરો એમને. જો આ બધા જ વાલીઓ છે ને, મેં અંગ્રેજી માધ્યમના 85 જેટલી વાલીઓની મીટિંગો કરી છે. આ વાલીઓ છે ને બોર્ડર પર બેઠેલા છે, દે આર નોટ હેપી વિથ ઇંગ્લિશ મીડિયમ. 5મા 6ઠ્ઠામાં તો ગળામાં આવી ગયેલા હોય છે લોકો. પૈસા નાખવા છતાં પણ બાળકને અંગ્રેજી નથી આવડતું. તમારા બચ્ચા જેવું માઈસેલ્ફ બોલે ને એવું જ માઈસેલ્ફ એ લોકો બોલે છે. એ લોકોને અંગ્રેજી પણ નથી આવડતું. અમારા સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં 30% પેરેન્ટ્સ ઇંગ્લિશ મીડિયમના આવે કે અમારા બચ્ચાઓને તમે અંગ્રેજી શીખવાડો. તો પૈસા ખર્ચીને પણ જ્યારે અંગ્રેજી ન આવડતું હોય, બીજું એ લોકોનો માઇનસ પોઈન્ટ શું ખબર છે?
ઇન્સલ્ટિંગ બિહેવિયર. હાઈ-ફાઈ સ્કૂલોમાં તમે યુ આર એસેસિબલ ટુ ઈચ એન્ડ એવરી પેરેન્ટ્સ. તમે દરેકે દરેક વાલીને મળો છો, દરેકે દરેક વાલીને સાંભળો છો, દરેકે દરેક વાલી સાથે કનેક્ટ થાઓ છો. કોન્વેન્ટ સ્કૂલોમાં, ઇંગ્લિશ મીડિયમની હાઈ-ફાઈ સ્કૂલોમાં ગેટની બહાર ઉભા રાખવામાં આવે છે. એપોઇન્ટમેન્ટ વગર મળવા નથી આવતું. તો આ બધા જ હ્યુમિલેટ થયેલા વાલીઓ છે. હવે આ તારી સવાલ લીધેલી છે એટલે હું કહું છું. તો આ વાલીઓ ચાન્સ જોતા હોય છે કે મને આનો કોઈ સારો ઓપ્શન મળે તો આ છોડું. તો એ ઓપ્શન તમે બન્યા. તો તમારે એવા વાલીઓને તમારે જેટલા પણ મળી બધા જ વાલીઓને WhatsApp ગ્રુપમાં એડ કરતા જવાનું. જ્યારે તમે આ બધું નાખતા રહેશો તો જ્યારે એ લોકોને કૂદકો મારવાનું મન થશે ને they got option. જ્યારે ટનાટની થઈ જશે, જ્યાં ત્યાં એ લોકોને નહીં ગમતું થયું હશે, અત્યાર સુધી તો ત્યાં ચોટેલા છે કારણ કે એ લોકો પાસે ઓપ્શન નથી. પણ જ્યારે તમે એને ઓપ્શન આપશો તો હું તમને કહું છું નેક્સ્ટ યરમાં તમારી પાસે 25 થી 30 ઇંગ્લિશ મીડિયમમાંથી કન્વર્ટ થયેલા વાલીઓ હશે. એ હાઈ-ફાઈ 25-50 હજારની ફી ભરેલા વાલીઓ હશે. આ લખીને રાખજો. અને આ હું હવામાં વાત નથી કરતો, મુંબઈની સ્કૂલોમાં થયેલું છે. 15-20 વાલીઓ ઇંગ્લિશ મીડિયમથી ગુજરાતી મીડિયમમાં કન્વર્ટ થયા છે. નાસિકની આરપી વિદ્યાલયમાં 80 વાલીઓ એક જ વર્ષમાં 80 વાલીઓએ ઇંગ્લિશ મીડિયમમાંથી ગુજરાતી મીડિયમમાં હાઈ-ફાઈ 4 ચૂંટણીવાળી ગાડીવાળા પટેલ સમાજના લોકો આરપી વિદ્યાલયમાં ગોદાવરીબાઈ પ્રાથમિક શાળામાં. અને આ હવામાં વાત નથી, હું તમને ડેટ અને ડે પણ આપીશ. જન્મભૂમિમાં બધાના જ નામ સાથે કઈ સ્કૂલમાંથી આરપી વિદ્યાલયમાં છે એનું લિસ્ટ મેં જન્મભૂમિમાં મારા આર્ટિકલ સાથે આપેલું છે. સમજ્યા? આ પોસિબલ છે. વી આર નોટ ગિવિંગ ધેમ ધ ઓપ્શન્સ. આપણે ઓપ્શન નથી આપતા એટલા માટે એ લોકો ખુશ નથી. એ લોકોને પણ ખબર છે કે મારું બચ્ચું મારાથી દૂર જઈ રહ્યું છે. લોકોને પણ ખબર છે કે ગુજરાતી નહીં આવડતું હોય તો અમારા વચ્ચેનો સેતુ તૂટી જશે. બધું જ ખબર છે. પણ વહેણમાં મળી જાય છે. વહેણમાં ન હોય એટલા માટે તમારે સારામાં સારું અંગ્રેજી, સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધું જ તમારે દેવું પડશે. બીજી એક વાત છે કે તમે આટલી કોમ્પિટિશનો કરી. અત્યાર સુધીમાં કોરોનાથી હવે કોમ્પિટિશન ચાલુ થઈ છે 2019થી. એક જ સબ્જેક્ટ પર પહેલાની કોમ્પિટિશનનો સબ્જેક્ટ હતો માતૃભાષાની શાળાઓ પૂછે છે મારી આ દશા માટે જવાબદાર કોણ. એમાં સ્ટ્રીટ પ્લે, શોર્ટ ફિલ્મ, સંવાદ, એકોક્તિ, આ એક જ ટોપિક પર 5 સ્પર્ધાઓ હતી. 350 થી 400 એન્ટ્રી ઓનલાઈન વિડિયોની આવી. એના પછી હતું કે હવે ખબર પડી ગઈ કે માતૃભાષાની શાળાઓની આ દશા માટે જવાબદાર કોણ? તો કે 6 જણા જવાબદાર છે. સંચાલકો, આચાર્ય, શિક્ષકો, વાલીઓ, સરકારી અધિકારીઓ અને શિક્ષણ નીતિ. સરકારી અધિકારીઓ ક્યાં 6 જણા જિમ્મેદાર છે. તો એના પછી કોમ્પિટિશનનો ટોપિક આપ્યો કે જો હું શાળાનો સંચાલક હો, શિક્ષણ અધિકારી હો કે આચાર્ય હો તો આ સ્થિતિને કેમ બદલાવું. એના માટેનો સંવાદ હતો. YouTube પર એ પોતે આચાર્ય હોય. આ ઈ ત્યારે હતો 12મામાં. એ 12મામાં હતો અને એ છોકરાએ પોતે આચાર્ય હોય તો શાળાની સુરત કેમ બદલાવે એના પર એને જે વક્તવ્ય આપ્યું છે આપણે વિચાર કરતા રહીએ કે આપણને કેમ નથી સૂચતું. એવા વિડીયો એમાં મૂકેલા છે. તો આ બધી જ કોમ્પિટિશન એટલા માટે કરેલી છે કે આપણે બધા વિડીયો જોઈએ અને એ ઇમ્પ્લિમેન્ટ કરીએ આપણી શાળાને ઉત્કર્ષ માટે. આ કોમ્પિટિશનના સબ્જેક્ટ જ રીતે આપેલા છે આપણે. પણ આઈ થિંક સાંગલીમાંથી અત્યાર સુધી ક્યારેય કોઈ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેશન થયું જ નથી. આટલી બધી પ્રતિભાઓ છે આપણે જોઈ. બાળગીત સ્પર્ધાઓ હતી, લોકનૃત્ય સ્પર્ધાઓ હતી, લોકગીત અને ત્યાં આવવાનું નથી. તમારે અહીંયાથી વિડીયો કરીને અપલોડ કરવાના. ઓસ્ટ્રેલિયાથી, કેનેડાથી, અમેરિકાથી, લંડનથી, નાઇજીરિયાથી જો એન્ટ્રી આવી શકે તો સાંગલીથી એટલે અત્યારના પણ કદાચ ખબર નહીં હોય અત્યારના પણ 31 ઓક્ટોબરે સરદાર પટેલ પણ 3 સ્પર્ધાઓ એક જ ટોપિક પર. એટલે આ જે ટોપિક હતો ને એમાં એક્સટેન્શન ઓફ ટોપિક કરીએ છીએ. હવે હતું કે હું જો આચાર્ય શિક્ષક હોઉં તો મારી શાળાની દશા કેમ બદલાવો. એટલે આપણી શાળા તો પૈતું. હવે મેં ટોપિક લીધો કે જેના બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે, એઓ અંદરથી બળે છે, એ લોકો ગુંગળાય છે, તો માતૃભાષા વગરનો ચિત્કાર. આ ટોપિક પર 5 કોમ્પિટિશન ઉમેરી. સેમ ચિત્ર દ્વારા ચિત્કાર, મૌન દ્વારા ચિત્કાર અને વક્તવ્ય દ્વારા, શબ્દો દ્વારા. તમે બોલીને ચિત્કાર કરો, ડ્રોઈંગ
તમારું દિમાગ કામ ન કરે એવા ડ્રોઈંગ આવ્યા છે, એની સમજાવ્યા છે કે અંગ્રેજી માધ્યમમાં ભણતા વાલીઓની અને વિદ્યાર્થીઓની કેવી કફોડી સ્થિતિ છે. એટલે સમાજ જાગૃત તો થયો, વિચારતો તો થયો કે કન્ડિશન આવી છે. આ બધું જ YouTube પર છે, બધા જ વિડીયો YouTube પર છે. એના પછી અમે લીધું કે આપણા જ નવી પેઢી એના જૂની પેઢી સાથે મળીને બાળ ગીતો ગાય અને ભજનો ગાય. ભજન લેટેસ્ટ ભજનો જૂના બધા જ ભજનો એના માટેની 550 જેટલા ભજનો ગાયા. એટલે 3 પેઢીઓ સાથે ગાયેલા ભજનો પણ આવ્યા. આ પોતે એની દાદી સાથે ભજન ગાયેલું હતું અને એવા ભજન કે જિંદગીમાં સાંભળ્યા નતા. તો આપણી નવી પેઢીને આપણા સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડાય એના માટેની આ ભજન સ્પર્ધા હતી. બાળગીત સ્પર્ધા કઈ હતી? બાળગીત સ્પર્ધા શેના માટે કઈ? કે માતૃભાષામાં હસતા રમતા ભાર વગરનું ભણતર મારું બાળક ભણે છે એ લોકો સુધી પહોંચાડવા માટે બાળગીત સ્પર્ધા કરી. આ બધી જ સ્પર્ધાઓ જાગૃતિ લાવવા માટેની છે. આપણા વાલીઓ સુધી પહોંચાડીને એ લોકોને પણ આપણે એમાં ઇન્વોલ્વ કરી શકીએ. આપણે પોતે શિક્ષકો માટે બધા જ એનીબડી કેન ટેક પાર્ટ. તો આ જનજાગૃતિનું એક અભિયાન જ છે ને. સપોઝ તમારા શિક્ષકોએ તમારા બાળકોએ સ્ટ્રીટ પ્લે કર્યો હોય, શેરી નાટક કર્યું હોય અને એને ઇનામ મળ્યું હોય અને ઈ જ્યારે YouTube લાઈવ પરથી દેખાડવામાં આવે અને હજારો લાખો લોકો ઈ જુએ તો આ સ્કૂલનું નામ બધા સુધી ન પહોંચે. એને ઇનામ આપતા ફોટાઓ છાપવામાં આવે તો આ સ્કૂલનું નામ હજારો લોકો સુધી ન પહોંચે. આ પણ એક મીડિયા છે લોકો સુધી પહોંચાડવાના કે અમારી શાળામાં આવી ટેલેન્ટ છે. હવે અમે અત્યારના આઈ થિંક એકાદ બે દિવસમાં ડિક્લેર કરશું કે જે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ હોય અને જે નામ નથી છે. હા, શું છે ટોપિક એનો? માતૃભાષાનું મહત્વ જાણવા સમજવા. હા, કે માતૃભાષાનું મહત્વ જાણીએ છીએ, સમજીએ છીએ, સ્વીકારીએ પણ છીએ, પણ અપનાવતા અટકો છો શા માટે? એ વિષય પર આપણે રાખીએ. આ અંગ્રેજી માધ્યમના જે બાળકો ભણે છે એમના પેરેન્ટ્સને સમજાવવાનું છે. બધા સમજે છે કે માતૃભાષાનું મહત્વ શું છે, જાણીએ છીએ, સમજે છે, પણ અપનાવવા માટે ડરો છો કે ક્યાં અટકો છો? આ ટોપિક આપ્યો છે ને એના પર 4 કોમ્પિટિશન છે. કઈ છે? વાત સંવાદ, એકોક્તિ, શેરી નાટક અને સ્વરચિત કાવ્ય. સ્વરચિત કાવ્ય. પહેલા કોમ્પિટિશનમાં સ્વરચિત કાવ્ય જો તમારા રૂવાડા ઉભા કરી નાખે એવા સ્વરચિત કાવ્ય આવ્યા છે. એટલે સમાજમાં જાગૃતિ તો છે જ, હિંમત નથી અને આ હિંમત આપણે કેળવવાની છે. આપણે એ લોકોને હિંમત આપવાની છે ભાઈ તારું બાળક ક્યાંય પાછળ નહીં રહી જાય, તારું બાળક કોલેજમાં કે ક્યાંય અંગ્રેજીને કારણે પાછળ નહીં રહી જાય. એની જવાબદારી મારી છે. આ હિંમત આપણે આપવાની છે અને એના માટે તમારે લોકો સુધી આ સ્કૂલના જે રહેલું છે તે પહોંચાડવાનું છે. તો તમારે આ હું બધી જ કદાચ પોસ્ટર્સ બધી ડિટેલ્સ તમે મને 5 ટીચરોના નામ આપો, એમને ગ્રુપમાં એડ કરું, બ્રોડકાસ્ટ ગ્રુપમાં પણ એડ કરી નાખું. ફરીથી એવરી વીક અમે બધું મૂકીએ છીએ, બધા પોસ્ટર્સ ને બધા કોમ્પિટિશનના એના એ ગ્રુપમાં હું ફરીથી તમને બધાને બધા યુટ્યુબની ને વેબસાઇટની ને બધી લિંક પણ મૂકી દઉં કે તમે એ જઈને અત્યાર સુધીની કોમ્પિટિશનના વિડીયો જોઈને પણ તમને ખ્યાલ આવે કે શું શું કરી શકાય છે. તો તમારા બાળકોને અને ઇનામ પણ 1.5 લાખ રૂપિયાના અમે કેશ પ્રાઇઝ આપીએ છીએ. 500 એન્ટ્રીઓ તો અમે 350 તો ઇનામ આપીએ છીએ. કેમ? તો કે લોકો સુધી એ વસ્તુ પહોંચે. તો આપણે લોકો સુધી સાચી વસ્તુ પહોંચાડવાની છે. અમે આજે જે 3 બેનરો અત્યારના આપ્યા ને તમને, અમે ત્યાંની બધી સ્કૂલોને 5 બેનરો અમે અમારા ખર્ચે આપેલા છે કે લગાડો, તમારા ગેટની બહાર લગાડો કે શા માટે માતૃભાષામાં. એમાં એમ પણ છે શક્તિ, સંસ્કાર, સંસ્કૃતિ અને સર્જન શક્તિનો ત્રિવેણી સંગમ એટલે માતૃભાષાની શાળા. ઘણું બધું છે. 12 વગરનું ભણતર, તમારા બાળકને ટ્યુશનમાં. મેં તો ફક્ત બાળકોને એમ કીધું કે શું સંસ્કાર મળે છે, બાકી ઘણા બધા ફાયદાઓ એમાં છે જ પોસ્ટરમાં. તો આ તમારે તમારા મેઇન ગેટ આગળ, તમારા જ્યાં મંદિર હોય કે જ્યાં ગુજરાતી લોકો ભેગા થતા એવી જગ્યાએ તમારે આવા બેનર્સ લગાડવા જોઈએ. વાલી સભામાં તમારે આજે મેં જે સમજાવ્યું તમારે ઈ લોકોને ગર્વ થાય એવું તમારે સમજાવવું જોઈએ. અત્યારથી એડમિશન ચાલુ કરવાનું. હા, અંગ્રેજી માધ્યમના સ્કૂલો નવેમ્બર-ડિસેમ્બર થી એડમિશન ચાલુ કરી દીધું. આપણે કેમ જૂનમાં ચાલુ કરીએ? આપણે કેમ આપણા એડમિશન અથવા નવેમ્બરમાં ચાલુ ન કરીએ? આપણે કેમ વધી ગયેલા ના આઈ ડોન્ટ નો ટુ યુઝ ધેટ. આપણે કેમ વધી ગયેલા જ વિદ્યાર્થીઓ આપણી પાસે આવે? આપણે 6 મહિના મોડા જ રાખીએ છીએ.
જો એ લોકો પાસેનો અંદરનો માલ છે ને ખરાબ છે, પેકેજિંગ સારું છે. આપણી પાસે અંદરનો માલ એટલે ભણતર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું સારું છે. આપણી પાસે પેકેજિંગ નથી. આની જરૂર છે. હું તો કહું છું અઠવાડિયામાં જ તમે તમારું પેમ્પલેટ બનાવો, તમારી પાસે શું શું સગવડ છે, શું શું તમારી એક્ટિવિટીઝ છે, એનો જબરજસ્ત જોરદાર મલ્ટી કલર વાળું તમારું પેમ્પલેટ બનાવો. પ્રવેશ શરૂ બાલ મંદિરથી લઈને તમારે જે પણ 12મા ધોરણ સુધીનું હોય એનું માતૃભાષાના માધ્યમનું બાટો બરાબર દરેક વાલીઓને ત્યારે તમારી સેમેસ્ટર એક્ઝામ પતી ગયા પછી વાલી સભા હોય ને ત્યારે કરતા હશે. બધી સ્કૂલ આજ ભૂલ કરે છે. કેમ નવેમ્બરમાં નહીં, કેમ ડિસેમ્બરમાં નહીં? બધી જ ઇંગ્લિશ મીડિયમની કોન્વેન્ટ સ્કૂલો નવેમ્બર ડિસેમ્બરમાં એડમિશન ચાલુ કરે છે. આપણે જ કેમ જૂનમાં કરે છે? આપણે જ કેમ લેટ લખીએ છીએ? કારણ કે આપણે જ ઈચ્છીએ છીએ કે આપણે ચાલીમાં જઈને, ઝુંપડપટ્ટીમાં જઈને ત્યાંથી બાળકો લાવે. આમાંથી કેટલા જણા સારી કોલોનીમાં, જે ગુજરાતી એરિયા છે ત્યાં કોલોનીમાં જઈને પેરેન્ટ્સ મીટિંગ કરી? મારે ત્યાંના કોઈ નથી કરતા. આ હિંમત પહેલા તમારે કેળવવી પડશે કે ભણેલા ગણેલા વાલીઓ ક્વેશ્ચન કરશે. તમને ખબર છે ઓલા અભણ વાલીઓ તો તમે જે કરાવશો માની લેશે, ક્વેશ્ચન નથી જ કરવાનું. ભણેલા ગણેલા વાલીઓ ક્વેશ્ચન કરવાના છે તો તમારે પણ ઓન ધ ટોઝ રહેવું પડશે અને જરૂરી છે. અને કદાચ ઓન ધ ટોઝ ન રહેવું પડે એટલા માટે આપણે ભણેલા ગણેલા વાલીઓ તરફ જતા જ નથી. આબુ કડવું છે પણ સત્ય છે. હું ત્યાંના શિક્ષકોને પણ કહું છું, કેમ તમે દરરોજ ઝુંપડપટ્ટીમાં જ જાઓ? કેમ ચાલીઓમાં જ જાઓ? કેમ તમે હાઈરાઇઝ બિલ્ડિંગમાં નથી જતા જ્યાં 50 ઘર ગુજરાતીઓના છે? કેમ ત્યાં નથી જતા? કારણ કે 50 ક્વેશ્ચન પૂછવાનો છે ભણેલો વાલી ને કદાચ તમારી પાસે એના આન્સર નથી તો પણ ત્યાં જશો તો ખબર પડશે ને કે તમારામાં શું ખૂટે છે. તમે જશો જ નહીં તો ખબર કેમ પડશે કે તમારામાં શું ખૂટે છે? એ લોકોનું શું એક્સપેક્ટેશન છે તમારી પાસેથી? તો સુધરશો ને. મેં કીધું ને ઓલી જાનવીનું જેડીડી, ધ પર્સન હુ નોઝ હિઝ વીકનેસીસ કેન ઇમ્પ્રૂવ. આપણને આપણી વીકનેસીસ ખબર હશે તો આપણે જવું પડશે ત્યાં, જાણવું પડશે કે એ લોકોના એક્સપેક્ટેશન શું છે. એ જાણશું તો સુધરશું આપણે, તો ઇમ્પ્રૂવ કરશું આપણે, તો સંચાલકોની પાછળ પડશું કે અમને આ જોઈએ જ છે. અને આમાંના કોઈ સંચાલકોએ ના પાડેવા નથી. જ્યારે આ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો તમને આપતા હોય અને જ્યારે એ લોકો પોતે દોડવા તૈયાર છે, ક્યાંક ને ક્યાંક સમજી જાવ આપણે બોલું. અને આ ડેડિકેશન જરૂરી છે તમારા માટે. ઘણા બધા હશે 2 વર્ષમાં, 2 વર્ષમાં રિટાયર થવાના હશે. મેં ઘણા એવાને જોયું છે મારે તો 6 મહિના જ છે પેન્શનનું કેલ્ક્યુલેશન કરતા હોય. અરે સાહેબ જાઓ, તમારા પગલાની છાપ એવી મૂકીને જાઓ કે તમારા પછીના જે યંગ ટીચર આવે ને તમને 25 વર્ષ સુધી યાદ રાખે કે આ પાયો નાખીને ગયા હતા બેન અને આજે એટલે અમે ટકેલા છે. રિટાયર તો બધા જ થવાના છે. એવી સ્કૂલ મૂકીને જાઓ છો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે કેવી સ્કૂલ મૂકીને જાઓ છો, તમે કેવી ધરોહર તમારા પછીના શિક્ષકોને આપીને જાઓ છો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ તમારા પર છે, કરી શકો છો. અને કહ્યું છે હું તમને આજે એવી 10 સ્કૂલો આપું જેના બાલ મંદિરમાં 10,000 ની ફી. બાલ મંદિરમાં સાંભળજો, બાલ મંદિરમાં 10,000 ની ફી છે, 50 છોકરાઓ છે. ટ્રસ્ટીઓએ, હું ઓન રેકોર્ડ બોલું છું, ટ્રસ્ટીઓએ ચાલાકી કરી કે હું ફી 10,000 ની કરું, પોતાની મેળે એડમિશન નહીં આવે, નેચરલ ડેથ કરીને હું સ્કૂલને બંધ કરી દઈશ કારણ કે બાલ મંદિરમાં બચ્ચા નહીં તો પહેલામાં નહીં આવે. નેચરલ ડેથ કરીને હું ઓવર અ પીરિયડ ઓફ 10 યર્સ સ્કૂલને બંધ કરી શકીશ, કોલેજ માટે યુઝ કરી શકીશ. અમે પણ બાપા 50 છોકરાઓ 10,000 ની ફી સાથે બાલ મંદિરમાં એડમિશન. એ લોકોનું પ્રાઇવેટ બાલ મંદિર અમે ચલાવ્યું. પ્રાઇવેટ બાલ મંદિર મહિનાના 15,000 ભાડાની ફ્લેટમાં જગ્યા લઈને બાલ મંદિર અમે ચલાવ્યું અને 30 છોકરા પહેલી તારીખે એડમિશન લઈ લીધા. બાલ મંદિર તો બંધ જગ્યા તો અમે બાલ મંદિર ચલાવ્યું અને એડમિશન કોઈ કાંઈ નહીં આપે. એવી 3 થી 4 સ્કૂલો છે જેમના ટ્રસ્ટીઓએ બાલ મંદિર બંધ કરી નાખ્યા હતા અને ફરીથી ચાલુ કર્યા. વર્ક ઓન ધેટ. તમારે જો બાલ મંદિરના બચ્ચાઓ નાના હોય, તમારે સાંગલીમાં અમુક જગ્યાએ યુવતી બચ્ચા હોતા હશે,
અમુક એરિયા એવો છે કે ત્યાંથી બાળકોને અહીંયા લાવવા લેવા જવાનો ખર્ચો કદાચ ભારે પડતો હોય, પેરેન્ટ્સ મૂકવા આવવા તૈયાર ન હોય, કોઈ એક એવું વાલી હોય એને તમે એમ કહો કે ભાઈ તારા ઘરમાં એક રૂમમાં એ રૂમને આખો સજાવી દેવાનો ખર્ચો મારો મુંબઈ ગુજરાતી કરશે. મુંબઈ ગુજરાતીની બાલ મંદિર શૃંખલાનો આખો પ્રોજેક્ટ છે. અમે અલગ અલગ વિસ્તારમાં જ્યાંથી દૂરથી બાળકોને સ્કૂલ સુધી મૂકવા માટે પેરેન્ટ્સ તૈયાર નથી, એમ અમે ઘર ઘરાવ બાલ મંદિર, જે આપણા જમાનામાં જૂના જમાનામાં ઘર ઘરાવ બાલ મંદિરો હતા, એ બાલ મંદિરોની શૃંખલા ચાલુ કરવાનો અમારો પ્રોજેક્ટ છે કે કોઈ એક વાલીના ઘરમાં કે કોઈ મંદિરના હોલમાં કે ક્યાંક બાલ મંદિર ચાલુ કરો, તમે ટ્રેન કરેલા કોઈ બે શિક્ષકોને ત્યાં મૂકો, એમનો ખર્ચો આપણે બેર કરીએ અને ઈ ઇલાકાના બાળકો વટલાઈ ન જાય, ત્યાંના બાલ મંદિરમાં આવે અને ઈ એડમિશન પહેલામાં ડાયરેક્ટ તમને મળે. આ પ્રોજેક્ટ પર કામ ન થઈ શકે? થઈ શકે. અને ત્યાં અમે 3 થી 4 આવા બાલ મંદિરો ચાલુ કર્યા છે. ઇવન નાસિકમાં બાલ મંદિરના પ્રોજેક્ટ પર ઉડીએ કામ કરી રહ્યા છે. તો આ કરી શકાય. વટલાઈ જતા અટકાવવા હોય તો જેમ ત્યાં એરિયામાં જઈને તમે પેરેન્ટ્સ મીટિંગ કરી શકો છો, એરિયામાં બાલ મંદિર ખોલો તમે, કરી શકાય છે. પૈસા છે અહીંયા ખર્ચવાના છે, ટીચરોના પૈસા ત્યાં ખર્ચવાના છે, અહીંયા રંગરોગનના ખર્ચો કરો ત્યાં કરી દે. વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે અને એમાં 100% પૂરેપૂરો સહયોગ મુંબઈ ગુજરાતી સંગઠન આપશે. ક્યાંય પણ અટકશો તો મુંબઈ ગુજરાતી સંગઠન છે પણ મને પરિણામ લક્ષી કાર્ય જોઈશે. બધું જ કરીએ, ખર્ચો કરીએ, લાખો રૂપિયાનો ખર્ચો કરીએ પછી પરિણામ ન હોય તો કરવા ખાતર કામ નથી. તો પરિણામ મળવાનું છે જે આપણે બાળકો પાસે અપેક્ષા રાખીએ છીએ. તારે 85% લાવવાના છે, તારે 90% લાવવાના છે. આપણે ક્યારેય આપણી પરીક્ષા લીધી? મારે 30 બાળકો, 30માંથી 5 બાળકો તો સારા ઘરના લાવવા જ છે. આપણી પરીક્ષા નથી, આપણી પરીક્ષા છે. આપણે આ પરીક્ષાની જેમ લેતા નથી. તમારું અપગ્રેડેશન બહુ જરૂરી છે. પાયથન જોયું ને, પાયથનની ટ્રેનિંગ આપી સાહેબ અમે ફ્રીમાં 2 દિવસની ફૂલ ડેની ટ્રેનિંગ. સવારના ચા પાણી નાસ્તો, બપોરના જમવાનું, સાંજના ચા પાણી નાસ્તો, સર્ટિફિકેટ, આખી 50 કોમ્પ્યુટરની લેબ કોલેજ પાસેથી અમે ફ્રીમાં લીધી અને બધાને જ માથે બેસાડીને પાયથન શીખવાડ્યું. બધાને જ માથે બેસાડીને પાયથન શીખવાડ્યું અને ગુજરાતીમાં એ બુક અમે છપાવડાવી અમારા ખર્ચે. અને જે સ્કૂલોએ કોમ્પ્યુટરમાં પાયથન ઇમ્પ્લિમેન્ટ કર્યું એમાં એક ક્લાસમાં સપોઝ મેક્સિમમ 6 થી લઈને 10 માં મેક્સિમમ કોઈ એક સ્ટાન્ડર્ડમાં 80 છોકરા છે તો 80 બુક આપી કે ભાઈ 9th સ્ટાન્ડર્ડમાં 80 છે તો 80 છોકરાઓ જ્યારે કોમ્પ્યુટરમાં આવે ત્યારે દરેકે દરેક બુક લઈને બેસે અને એમાંથી પાયથન શીખે. પણ એની પહેલા ટીચરો તો શીખવું પડશે, તો ટીચરોને ટ્રેનિંગ આપી અમે. પાછો સેકન્ડ બેચ અમે ચાલુ કરશું, નાખીશ ગ્રુપ. અમે ઓનલાઈન જોઈન થઈ શકશું. મુંબઈ આપણે જોયું બધી બધી ફેસિલિટીઝ છે આપણી પાસે. અમે ઓનલાઈન અહીંયા બેસીને પણ જોઈન થઈ શકશું, કરી શકશો ને. મેથ્સ સાયન્સના અને કોમ્પ્યુટરના ટીચર બહુ જરૂરી છે. મેથ્સ અને સાયન્સના ટીચરો માટે બહુ ઈઝી છે પાયથન શીખવું. પર તમારે ટીમ વર્કિંગ કરવું પડે. હું એક્સપેક્ટ કરું આઈ એમ અવેલેબલ એની. મેં 8 વર્ષ પહેલા ફેક્ટરી બંધ કરી નાખી છે, ફૂલ ટાઈમ એના માટે અવેલેબલ છું. માં જેમ જે પહેલા બચ્ચું રડતું હોય ને એને જમવાનું આપે. તો મુંબઈ ગુજરાતી સંગઠન પાસે જે સ્કૂલ, જે ટ્રસ્ટીઓ ને જે આચાર્યો ફોન કરીને એમ કહે ને કે ભાઈ અમને જરૂર છે, અમારી પેરેન્ટ્સ મીટિંગ માટે આવો, અમારા આના માટે આવો, પહેલા અને ત્યાં જ 70 સ્કૂલો છે. ફર્સ્ટ કમ ફર્સ્ટ, બરોબર છે. તો રોજ સ્કૂલમાં જઈએ છીએ, રોજ સ્કૂલમાં જઈએ છીએ. તમે મને સાંગલી છે, નાસિક જાઉં છું તો મહિનામાં એવરી મંથ જ્યારે એ લોકોનું માતૃભાષા અભિયાન ચાલતું હતું એવરી મંથ મહિનામાં 2 વાર ગયો છું. કોરોનામાં સ્પેશિયલ પરમિશન લઈ લઈને મીટિંગ માટે ગયો છું. ત્યારે આજે એક લેવલ પર પહોંચ્યા અને એ લોકોનું પાસ સ્ટુડન્ટનું તમને જ્યારે એ લોકોના ફંક્શન થાય ને તમને ખબર ન પડે કે પાસ સ્ટુડન્ટ કોણ છે ને ટીચર કોણ છે. આ લેવલનું બોન્ડિંગ ત્યાં ઊભું થઈ ગયું છે. આ લેવલનું બોન્ડિંગ અહીંયા નથી શકે. એટલા માટે પાસ સ્ટુડન્ટને બોલાવો, મીટિંગ કરો, ચા પાણી નાસ્તો કરો, એ લોકોનું બ્રેન લ્યો, એ લોકોના સૂચનો લ્યો
એમાંથી તમને 50માંથી 5 જણા એવા મળશે જે ડેડિકેટલી તમારા માટે કામ કરશે. તમારા માટે સ્કૂલ માટે, સ્કૂલ માટે 5 જણા, આપણે 5 જ જોઈએ છે. નરેન્દ્ર મોદી એક જ હોય, અમિત શાહ એક જ હોય. આપણે 5 મોદી ન જોઈએ, 5 અમિત શાહ ન જોઈએ. આપણને 5 જ જણા કાફી છે. મારી ટીમમાં 40 છે પણ એક્ટિવ તો 4 જ છે કે એની ટાઈમ એની મોમેન્ટ હાજર. સમજ્યા? આ કરવાની જરૂર છે એટલે પાસ સૌથી પહેલું કામ આપણે પાસવર્ડને ભેગા કરવાના. તમારા સ્પોકન ઇંગ્લિશ માટેની, પેરેન્ટ્સ મીટિંગ માટેની, પેરેન્ટ્સ મીટિંગમાં સમજાવવા માટેની, ઇંગ્લિશ મીડિયમના પેરેન્ટ્સનું ગ્રુપ બનાવવાનું. જેટલા જેને જ્યાં મળે એડ કરો. તમારી પાસે એક ગુજરાતી પેરેન્ટ્સ જેમના બચ્ચાઓ ઇંગ્લિશ મીડિયમમાં છે એની એક બેંક તૈયાર થશે. તમારી પાસે એક સમરી તૈયાર થશે અને આ જ્યાં ઓલા પાડી પર બેઠેલા છે ને એમાં 10-15 જણા કુદરત મારીને આ બાજુ આવશે 110% કહું છું. 15 વર્ષના અનુભવથી કહું છું. એટલું કરો સ્ટેપ બાય સ્ટેપ કરો. એક સાથે તો બધું થવાનું નથી. સમિતિઓ બનાવી દો તમારી. જે એરિયામાં રહે છે, જે એરિયામાં રહે છે એ એરિયાનો સર્વે ઈ કરે કે ક્યાં આપણે બાલમંદિર ચાલુ કરી શકીએ એમ છે. તમારામાંનો કયો પેરેન્ટ્સ છે, આપણે પીટીએ બનાવતા હશો ને તમે? પીટીએ મેમ્બર દરેક ધોરણમાંથી બનતા હશે ને? પીટીએ મેમ્બર હોય છે ને, તો જનરલી પીટીએ મેમ્બર એક્ટિવ હોય. પીટીએ મેમ્બરને ઇન્વોલ્વ કરો એમાં. પીટીએ મેમ્બર કેમ ગાઈડ યુ, એમના એરિયામાં ક્યાં શું મળી શકે એમ છે ઇન્વોલ્વ કરો. એમને તમે ઈ સમિતિના હેડ બનાવો, એમને માન આપો. આ બધા વાલીઓ માનના ભૂખ્યા છે. એ લોકો પાસે કદાચ પૈસા ન હોય પણ એ લોકો પાસે માન, સન્માન આ બધું બહુ છે. મરી પડે આપણા માટે. હકીકત તો મરી પડે બધા વાલીઓ આપણા માટે. તમારે એમને તમારામાંના એક છે એમ કરીને વર્તીને પોતાને રાખવા છે. જો તમારા માટે કેવું કામ કરશે. જેના છોકરાઓ ભણીને વયા ગયા હોય ને એ લોકો પણ આજની તારીખમાં એવી 6 સ્કૂલ મુંબઈને દેખાડું કે જેમના છોકરાઓ ભણીને એસએસસી કરીને વયા ગયા ને છતાં પણ આજે સ્કૂલમાં કંઈક પ્રોબ્લેમ હોય તો દોડીને આવે છે. એવા વાલીઓ પણ હોય છે. એમાંના એક બે તો પોતે કોર્સ કરીને બાલ મંદિરમાં ભણાવતા થઈ ગયા. તો એમને પણ આગળ લાવી શકો. તમારામાં અહીંયા તો આઈ થિંક મને એવું કંઈ ટીચરોની સ્કેર્સિટી લાગતી નથી. અમારે ત્યાં તો 5 ડિવિઝન હોય ને 3 ટીચર હોય. એમાંનો એક જાય તો 5 ડિવિઝનને 2 ટીચરે સંભાળવાના. પીટીએ મેમ્બરમાંથી કોઈ જે ભણેલું હોય કે જેને શીખવાની તાળાવેલી હોય એને બોલાવી લે. એ દિવસે એ લોકો ભણાવે. અને તમને કહું છે એવી 2-3 સ્કૂલો છે જ્યાં એમપી ગુત્તામાં આપણે ચાલુ કર્યું છે સાયન્સની કે એવરી સેટરડે જે વાલીઓને પોતાને શીખવું છે, પોતાને ભણવું છે, they are allowed to come in the school. સેટરડે ના ઈ વાલીઓ પોતે આવે અને એ લોકો પોતે ભણે, પોતે શીખે બચ્ચાઓની સાથે. કાં તો તમારા પાસે ટાઈમ છે, તમારી પાસે સ્પેસ છે તો ઈ વાલીઓ માટે અલગથી તમે ક્લાસ લ્યો ને એ લોકોને શીખવાડો. ન કરી શકો તમે? કરી જ શકો. તમારી પાસે એમ્પલ ઓફ જગ્યા છે, એમ્પલ ઓફ ક્લાસ છે, એમ્પલ ઓફ સ્ટાફ છે. હું નથી માનતો કે તમારે જેટલા ડિવિઝન છે એટલા જ ટીચર્સ છે. એનાથી વધારે જ છે, દેખાય છે. અમારી પાસે તો ત્યાં સ્ટાન્ડર્ડ વધારે છે ને ટીચરો ઓછા છે, તો દે આર મેનેજિંગ. આ બધું કરી શકો. આ બધું કરશો તેના પરિણામ અત્યારથી કરશો. નેક્સ્ટ જૂનમાં આપણે અહીંયા જબરજસ્ત મોટો પ્રોગ્રામ કરશું. શાળાનો હોય ને શાળા પ્રવેશોત્સવ, એનો જબરજસ્ત મોટો પ્રોગ્રામ તમે પોતે કરશો. બીજું, ઘણી બધી સ્કૂલોમાં મહિનામાં એક સેટરડે, એ મહિનામાં જેટલા બાળકોના બર્થડે આવ્યા હોય ને એક સેટરડે બધા જ બાળકોના બર્થડે એક સાથે આખી સ્કૂલ ઉજવે. આપણે ન કરી શકીએ? એના ફોટા મુકાય. કેટલો ખર્ચો આવે? બહુ મામૂલી ખર્ચો આવે. કરી શકે. કઈ રીતે તમે વાલીઓને પોતાના કરો છો એના માટે ઘણા બધા ઉપાયો છે. તમે સંસ્કૃત શીખવાડવાનું ચાલુ કરી શકો. તમે અલગ અલગ પ્રકારના વર્કશોપ ચાલુ કરી શકો છો. અમારી ડ્રામા વર્કશોપની ટીમ છે, અમારી વાર્તા સત્રની ટીમ છે.
અમારે બાળક અમારા પાઠ આવે, વાર્તા ચાલુ કરે અને એ વાર્તાને અધૂરી મૂકી દે, તો પછી બાળકોને કહો હવે તમે તમારી રીતે વાર્તાને આગળ વધારો. આ બાળક એ વાર્તાનું એક્સટેન્શન કરીને રડાવે અને એક બાળક એ વાર્તાને એક્સટેન્શન કરીને હસાવે, તો આ સર્જન શક્તિ ન ખીલે લોકોને. આવી અમારી n નંબર ઓફ ટીમ છે જે આ બધા પર કામ કરે છે. એવી તમારી પાસળની ટીમ શિક્ષકો સાથે મળીને ન ઊભી થઈ શકે? શિક્ષકો પોતે પણ કરી શકે. ઘણું બધું એવું છે કે ભણવાથી હટકે પણ આપણે કરી શકીએ છીએ. હું તો કહું છું સેટરડે બેગ ફ્રી ડે હોવું જોઈએ. તમારે છે અહીંયા સેટરડે બેગ ન લાવવું જોઈએ છોકરાઓ. અમારી ઘણી બધી સ્કૂલો છે ત્યાં સેટરડે બેગ નહીં લાવવાની છે. એક્ટિવિટીઝ ડે હોય. સેટરડે ઇઝ ફક્ત એક્ટિવિટીઝ, નો બેગ. ત્યારે તમારે આ બધી એક્ટિવિટીઝ તમે કરાવી શકો, બધું કરાવી શકો. તમને ખબર નથી ઘાટકોપરની એસપીઆર જે કન્યા શાળા અમે બે સ્કૂલનો એવોર્ડ આપીએ છીએ. મહારાષ્ટ્રની માતૃભાષાની ઉત્તમ શાળા એનો એવોર્ડ આપીએ છીએ. પ્રાઇમરી, સેકન્ડરી ને આ વખતે બાલ મંદિર પણ ચાલુ કર્યું છે. અમે આખા વર્ષમાં ઇવેલ્યુએટ કરી કે કઈ શાળાએ પોતાનું એજ્યુકેશન લેવલ શાળા આગળ વધે એના માટે કયા ટ્રસ્ટીઓ અને શિક્ષકોનો સમન્વય દીર્ઘદ્રષ્ટિથી આગળ વધવાના પ્રયાસો કર્યા છે. બધા 6-7 મુદ્દાઓ છે એના પર અમે ઓબ્ઝર્વ કરીને પછી શાળાને બેસ્ટ સ્કૂલનો એવોર્ડ આપીએ છીએ. છેલ્લા 3 વર્ષથી કન્ટિન્યુઅસ હેટ્રિક સાથે ઘાટકોપરની એસપીઆર જે કન્યા શાળા એ લઈ જાય છે. કેટલી છોકરીઓ છે ગુજરાતી મીડિયમમાં ઇમેજ કરશો? જ્યાં આપણે છેલ્લા 2 વર્ષથી સરસ્વતી સન્માન સમારોહ સ્કૂલનું પોતાનું ઓડિટોરિયમ છે, 550 લોકો બેસી શકે. ત્યાં આપણે પ્રોગ્રામ કરીએ છીએ દર વખતે. 1000 છોકરીઓ છે ગુજરાતીમાં. મુંબઈ જેવામાં, ઘાટકોપર જેવા પરામાં જ્યાં 5 બીજી સ્કૂલો પણ છે. હમણાં હું કીધું કે એસયુપી ની સાથે 9 ડિવિઝન હતા ત્યારે બીજી 7 સ્કૂલો પણ હતી જીવન. અત્યારના ઘાટકોપરમાં 5 સ્કૂલો, એના સિવાયની ટોટલ 6 સ્કૂલો છે. કેવીકે, વીસી ગુરુકુલ, રામજી આસર, કેજે સોમૈયા અને હજી એક છે રાષ્ટ્રીય શાળા. અને છતાં પણ 1000 છોકરીઓ આ કન્યા શાળામાં માતૃભાષામાં ભણે છે. અને દર વર્ષે બેસ્ટ સ્કૂલનો એવોર્ડ જીતીને જાય છે. અને એના રીઝન યુટ્યુબ લાઈવ પર તમે જોશો તો શા માટે અમે બેસ્ટ સ્કૂલનો એવોર્ડ આપ્યો એના રીઝન સાથે અમે ડિક્લેર કર્યું છે યુટ્યુબ લાઈવ પર. શા માટે આ શાળાને બેસ્ટ વિદ્યા આરપી વિદ્યાલય ગોદાવરીબાઈને બેસ્ટ સ્કૂલનો એવોર્ડ આપ્યો? શા માટે એ લોકોને આપ્યો છે? આ યુટ્યુબ પર લાઈવ પર અમે ડિક્લેર કર્યું. યુટ્યુબની બધી ચેનલ પર અમારી મુંબઈ ગુજરાતી સિનેમેટિક ચેનલ પર આ બધું છે. ઘણું કરી શકીએ એમ છે. સ્ટાર્ટ તો કરો. પહેલું પગથિયું માંડી આપણે. ટ્રસ્ટીઓ તો આઈ થિંક જ્યારે ટ્રસ્ટીઓ સામેથી ફોન કરીને એમ કે તમે અહીંયા આવો તો એ લોકોની ઇગરનેસ તો છે જ, તો દેખાય જ છે. અને હું નથી માનતો કે ક્યાંય સંચાલકો તરફથી તમે અટકશો. મને એવું નથી લાગતું. બીજે ક્યાંય પણ મુંબઈ ગુજરાતી સંગઠનની તમને મદદ જોઈતી હોય, ક્યાંય પણ તમને સપોર્ટ જોઈતો હોય, 24/7 we are here. 24/7 એની ટાઈમ તમે ફોન કરી શકો છો, તમે વાત કરી શકો છો. તમારે જે મટીરિયલ જોઈતું હોય એના માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમારા છોકરાઓને ટ્રેનિંગ દેવી હોય તો એના માટે કરી શકો છો. તમારા યુવા ટીમને કેવી રીતે તૈયાર કરવી એના માટેનો તમે તો યુવા ટીમને 50ને બોલાવજો, હું આવીશ સાંજે 14 પાછો. હું પાછો સાંજે આવીશ નહીં. તમારી યુવા ટીમને તૈયાર કરીને મોલ્ડ કેવી રીતના કરવાના, મોલ્ડ કેવી રીતના કરવાના એના માટેની મીટિંગ હું લઈશ. કાંઈ પ્રોબ્લેમ નહીં. એના માટે જ છું. ઓલવેઝ અવેલેબલ, પ્રોબેબલ. પેલું છોકરું કયું રહેલું છે એને પ્રાયોરિટી ના આપવી હોય એને. આનાથી વધારે તો અત્યારના કાંઈ નથી કહેવાનું મારે. બીજું બધું એક સ્ટેજ પછી. આ શરૂઆત છે. હજી અપચો થઈ જાય. હું સંચાલકોને પણ વિનંતી કરું છું, આને તમે એક માતૃભાષા મિશન તરીકે લો. આપણે એ લોકો માટે એક્સ્ટ્રા બર્ડન
સમજુ છું તો તમારી પાસે ગવર્મેન્ટના પ્રાઇમરી વાળા તો બિચારા પેપર જ ભરી રાખે છે, ઓનલાઈન જ ભરી રાખતા હોય બધા બિચારા ભણાવે છું ઓનલાઈન સબમિશન બધા A to Z બધું જ ખબર 70 સ્કૂલોના માટેમાં સુધી બધું જ ખબર છે મને. તો સેકન્ડરી વાળાને થોડો ઘણો આરામ છે બધી બાબતથી, પ્રાઇમરી વાળા તો બિચારા તૂટેલા છે ઓનલાઈન ભરવામાં, ભણાવવા કરતાં એ બધું વધારે હોય છે. આ ફોટા મૂકીને ફલાણો અપડેટ કરો ને ટુ ટફ, પણ એક્સ્ટ્રા બર્ડન જ છે. પણ એને બર્ડન નહીં, અમારું સ્લોગન છે ને આપણી માતૃભાષા આપણી જવાબદારી, દરેકની જવાબદારી છે. આ જવાબદારી સમજીને લેશો યાદ થશે 110%. તમારા 5 ટીચરોને જોઈન કરો, તમને ખબર છે ત્યાંના દરેક, હું જ્યારે જાઉં ને નાસિક ત્યારે એ લોકોના 5 ટીચર્સ અને 5 સ્ટુડન્ટ હાજર હોય છે. ખબર પડે કે માતૃભાષા મિશન કેરમાં એ લોકોએ મેસેજ નાખી દીધો કે અમે ગુજરાતી માંથી આવવાના છે, લોકો હાજર આવી ડેડિકેશન ટીમ તૈયાર થશે તમારી. તો 5 ટીચર્સ એ લોકોને પણ ઇન્વોલ્વ કરવાનું. ફિઝિકલી ફિટ હોય તો આરામથી હેલ્પફુલ થઈ શકે, અને ફિઝિકલી ફિટ ન હોય એ લોકો ટોટલ બ્રેન તમને આપી શકે. હું તો કહું છું શિક્ષક તો આજીવન મળ્યા પડે શિક્ષકો છે ને, કારણ કે તમે રિટાયર થયા પછી પણ સ્ટુડન્ટ તમને પગે લાગે છે, રસ્તામાં મળે છે, સ્ટુડન્ટ તમને માન આપે છે. તમે રિટાયર થયા પછી તમે શિક્ષક મટી નથી ગયા, આજીવન પેન્શન પણ મળે છે. ઘણા બધાને બહુ કડવું લાગે છે, હું 7th પે બોલું, પેન્શન બોલું તો ઘણા બધાને બહુ કડવું લાગે છે, પણ આ રિયલાઇઝ કરવું જરૂરી છે. તો એક કંપનીમાં છે ને પ્રમોશન જોઈતું હોય ને તો તમારે ઘસાવી નાખવું પડે. મેં ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે, તમને એક લેવલથી બીજા લેવલ પર જવું હોય ને તો તમારે પ્રૂવ કરવી પડે તમારી જાતને, ત્યારે તમે તમારા બધાના હસબન્ડ કામ કરતા જ હશે, ખબર જ હશે, તો તમારે ઘસાવી નાખવી પડે ત્યારે એક લેવલથી બીજા લેવલના પ્રમોશન પર જાઓ. અહીંયા તમે સમજો છો ડાયરેક્ટ 7th પે મળ્યું તો કેટલા બધાના પગાર ક્યાંથી ક્યાં વધ્યા. કંઈક એક્સ્ટ્રા આપણે આપવું જોઈએ એવી ભાવના આપણા તરફથી અંદરથી આપવી જોઈએ. આપણે બધાના જે ભણ્યા છે ને ત્યાંના શિક્ષકોના પગાર કેટલા ઓછા હતા, તો આપણે બધા આજે પણ શિક્ષકોને યાદ કરીએ છીએ. અમારા કેટલા શિક્ષકો એમ કહી શકે કે હું મારા 10 વિદ્યાર્થીઓ માટે રોલ મોડેલ છું, કે જેને હું એક ફોન કરું અને આવીને ઊભા રહી જાય મારા માટે, તો તમારી પાસે સ્ટુડન્ટની ટીમ તૈયાર થઈ ગઈ હોત. જો તમે 10 સ્ટુડન્ટના પણ રોલ મોડેલ બન્યા હોત ને તો તમારે અત્યારના 15 ટીચર છે, 150 છોકરાઓની ફોજ તૈયાર થઈ ગઈ હતી. તો શું તમે તમારા સ્ટુડન્ટના રોલ મોડેલ બન્યા? બનો. અને જ્યારે તમે કોઈના આ પાર્ટ છે ને રાતના 2 વાગે કહું ને 2 વાગે પણ પાર્ટ કામ પતાવે, કારણ કે એને એના માટે બીબી રોલ મોડેલ છે. આવે છે બીબી એટલે બુદ્ધિનો બળદિયો નહીં. તમે કહેશો આ બીબી એટલે હું બુદ્ધિનો બળદિયો, મારી ટીમ મને બીબી કહે છે, એમના મા બાપે બીબી કહે, તમારી મુંબઈની સ્કૂલના ટીચરો અને પ્રિન્સિપલે બધા બીબી કહીને બોલાવે છે. તો આ બીબીને જ્યારે રોલ મોડેલ જો માનવતી દુકાન તો અમારે એમની પાસેથી બધું લઈને અમારે એમના જેવા બનવું છે. તમે તમારા 10 મિનિટે રોલ મોડેલ બન્યા ચાલુ કરો આજથી. તમારે નવી ટીમ ઊભી કરવાની જરૂર નથી. તમારા રોલ મોડેલ વાળા છોકરાઓ બધાના 10 આવી ગયા, 200 છોકરાઓ તમારા આમ ભેગા થઈ ગયા. ઘણું બધું એવું છે જે આપણે કરી શકીએ છીએ, આપણને ખબર પણ છે. જો હું તો મેકેનિકલ એન્જિનિયર છું, બેઝિકલી આઈ એમ નોટ ફ્રોમ ધ આર્ટ્સ લો, તો મને થોડા ચાક કેવા લાગે, પેલા થોડા મારું કામ કરે મેકેનિકલ એન્જિનિયર, બધું મેકેનિકલ બ્રેન હોય. તમે બધા તો આર્ટ્સ વાળા છો, લેંગ્વેજ વાળા છો, ભાષાવાળા છો, તમારી પાસે સંવેદના છે. સંવેદના શું ન કરી શકે? સંવેદના ધારો એ કરી શકે, ધારો એ કરાવી શકે.
જોઈએ કેટલું જલ્દી તમે મને પાછો સાંગલી બોલાવો છો. ચેલેન્જ તમને આપીને જાઉં છું કે કેટલા જલ્દી તમે મને સાંગલી બોલાવો છો કે અમારી 50 જણાની યુવા ટીમ તૈયાર છે તમારે એમની હારે વાત કરવા, કાં તો વાલી સભા માટે પેરેન્ટ્સને બોલાવ્યા છે, તમારે એના માટે આવવાનું છે કે અમારે કંઈક ફંક્શન છે એના માટે આવવાનું છે. તમે ક્યારે મને જેટલું જલ્દી બોલાવો છો પાછો એ તમને ચેલેન્જ આપીને જાઉં છું, ઓપન ચેલેન્જ આપીને જાઉં છું. હું તો આવવા તૈયાર છું, તમે મને ક્યારે બોલાવો છો એ ચેલેન્જ છે તમને. ઠીક છે? ચલો ઉઠાઈ ગયું બધાને. આમાંથી એક બે જણાના માથાએ દુખતા હશે બિચારાઓના. ભૂખ્યા પેટે. શંકા સમાધાન કરવું હોય તો હમણાં પૂછી ગયો. પૂછો અને એની મારો નંબર લખી નાખો બધા બધા લોકો લખીને WhatsApp પર એક કામ કરો, WhatsApp પર એક કામ કરો ને, આપણે કલ્યાણનું આરતી વિદ્યાલયનું બધાનું એક ગ્રુપ બનાવ્યું છે. તમારું સાંગલીનું એક ગ્રુપ, કોમન ગ્રુપ બનાવી નાખો, જેમાં મારી યુવા ટીમના હોય ને તમારા ટીચરો હોય, અમારા ઇન્ટરનેશનલ સ્કૂલોનો ગ્રુપ છે, આરતી વિદ્યાલયનો મારો ગ્રુપ છે. એક ગ્રુપ બનાવી નાખો, તમે કોઈ દિયો ઇનિશિયેટિવ લો, એક ગ્રુપ બનાવો, એમાં તમે મને એડ કરો, મને એડમિન કરી નાખો, એટલે મારા 5 એક્ટિવ યુવા ટીમ વાળાને એડ કરી દઈશ એમાં. 98690 40680. મહેરબાની કરીને હું ફોન ન મળો તો એવું નહીં માનતા કે ભાવેશભાઈ ઈગો આવી ગયું. 40 ભાવેશભાઈ ક્યાંક ને ક્યાંક આવી રીતના બેઠા હશે. 98690 40 એટલા માટે ફોન નતો પાડતો. 680 હું રિવર્સ કોલ તો કરીશ જ, કાં તો WhatsApp પર મેસેજનો રિપ્લાય તો આપીશ જ. 40 680 તમારા પાસ સ્ટુડન્ટ એમાં હોય, તમારા પાસ ટીચર્સ એમાં હોય, તમારા એક્ઝિસ્ટિંગ ટીચર્સ એમાં હોય, તમારા બધા જ ટ્રસ્ટીઓ એમાં હોય અને મુંબઈ ગુજરાતીની ટીમના 5 જણા. અને આપણે એમાં તમારા નવા વિચારો શું ઇમ્પ્લિમેન્ટ થયા એના પર ડિસ્કશન કરીએ. નો જય શ્રી કૃષ્ણ, નો ગ્રીટિંગ્સ, નો હેપી બર્થડે, કાંઈ જ નહીં. બહુ ક્લિયર છો, અધરવાઇઝ હું બહાર નીકળી જઈશ. મારી પાસે 38 ગ્રુપ છે, મારા પાસે ટાઈમ નથી બધું જોવાનું. 500 મેસેજ જોવાનો મારી પાસે ટાઈમ નથી. એટલે મહેરબાની કરીને ટુ ધી પોઈન્ટ કામની વાત ગ્રુપમાં, બર્થડે માટે અલગથી પર્સનલ લેવલ પર કે તમારા બીજા મહેરબાની ગ્રુપમાં બરાબર.